ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીએ તુવેરનું શાક। અત્યારે ચોમાસું છે તો શાક કરતાં કઠોળ મને વધારે ગમે છે, તો આજે તુવેરનું શાક બનાવીએ છીએ। તો ચલો બનાવીએ, સ્ટાર્ટ કરીએ। કઢાઈમાં તેલ ગરમ કરવું, એમાં રાઈ જીરું નાખવા। રાઈ જીરું તતડે એટલે અંદર મીઠા લીમડાના પાન, ડુંગળી, લસણ નાખવું। આની પેસ્ટ પણ નાખી શકાય। થોડીવાર સાંતળવા દેવું। સંતળાઈ જાય પછી ટામેટાં, લીલા મરચાં નાખવા। એને પણ થોડીવાર સાંતળવા દેવું। થોડી હિંગ નાખવી, હળદર નાખવી થોડી, અને લાલ મરચું નાખવું। કાશ્મીરી મરચાંથી થોડો કલર સારો આવે છે તો કાશ્મીરી મરચું નાખવું। લીલું મરચું નાખેલું છે તો કાશ્મીરી મરચું નાખવું। પછી બાફેલી તુવેરો નાખવી। મીઠું નાખીને મેં તુવેરો બાફેલી છે, તો મીઠું નાખતી વખતે થોડું ઓછું નાખવું। બરાબર મિક્સ કરી દેવું। પછી હવે અંદર થોડું મીઠું નાખવું, જોઈએ એ પ્રમાણે ગોળ નાખવો। ગોળ નાખીને થોડું ઉકળવા દેવું। ઘટ થાય એટલે એમાં ગરમ મસાલો, સેવસળનો મસાલો આવે છે એ પણ નાખીએ તો પણ સરસ લાગે। તૈયાર છે આપણું તુવેરોનું શાક।